દરેક પક્ષ પોતપોતાની રીતે ચૂંટણી જીતવાનો પ્રયાસ કરે છે તેવા સમયે ભાજપ પક્ષ દ્વારા અમરેલી મુકામે બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલું હતું। મોટી સંખ્યામાં યુવાનો તેમાં જોડાયેલા હતા અને કેસરીયો માહોલ સમગ્ર અમરેલી શહેરમાં છવાઈ ગયેલું હતું। અમરેલી જિલ્લા યુવા ભાજપ દ્વારા અમરેલી શહેરના રાજમાર્ગો ઉપર ભવ્યાતિ ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલું હતું। આ રેલીનું પ્રસ્થાન કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, જિલ્લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરા, પૂર્વ ધારાસભ્ય બાવકુભાઈ ઉંદાડ, महामंत्री कौशिक वेकरिया, उपप्रमुख रितेश सोनी, मंत्री भरत वेकरिया, अमर डेरीना चेरमेन अश्विन सावलियाए करावेलुं हतुं। आ समग्र रेली अमरेली शहरना राजमार्गो परथी फरेली हती अने जिल्लाभरमांथी आवेला युवानो केसरी साफा अने केसरी टी शर्ट साथे अमरेली शहरने केसरिया वातावरणमां रंगी दीधेलुं हतुं। भगवा रंगथी अमरेली शहर रंगाई गयेलुं हतुं। आ रेलीने सफल बनाववा माटे जिल्ला युवा मोर्चाना प्रमुख आनंद भट्ट, प्रदेश युवा भाजपना कारोबारी सभ्य मनीष संघाणी, भगीरथ त्रिवेदी, जिला युवा मोर्चाना महामंत्री केतन ढाकेचा, मेहुल धोराजिया तथा समग्र जिला युवा मोर्चानी टीम अने दरेक मंडळना प्रमुख महामंत्री अने तमाम लोकोए सहियारो प्रयास करी समग्र रेलीने सफल बनावेली हती। खूब ज उत्साह है અને લગભગ ઘણું માણસ લાગી રહ્યું છે એટલે આગળ પાછળ છે એટલે ગણી શકાય એમ તો નથી પણ અંદાજિત જોવા જઈએ તો લાગી રહ્યું છે કે 3-4 હજાર માણસ તો હશે જ અને આ ગરમી વચ્ચે પણ પ્રચંડ ઉત્સાહ સૌ કાર્યકરોનો દેખાઈ રહ્યો છે અને બધાની સાથે મળવાની લોકોનો ઉત્સાહ જોઈને ખરેખર ખૂબ મજા પડી રહી છે અને મારામાં પણ એ આખો ઉત્સાહ અત્યારે આ લોકોને આ ગરમીમાં પણ જે રીતે કાર્યકરો પ્રચાર માટે આટલું સરસ મહેનત કરી રહ્યા છે, જહેમત કરી રહ્યા છે એ જોઈને ખૂબ મજા। કેવો વિશ્વાસ છે? अरे सुपर साहब सुपर, जय हो। कैसे हो माय डियर अमरेली वासियों? मारे सौने एक नम्र विनंती करवानी छे दोस्तों, खास एक अगत्यनी बात तमने ए करवानी छे मारे के आपड़ा घरमां नानुं बाळक होय छे, आपड़ा घरमां नानुं बाळक होय छे एने नजर न लागी जाए एटले आपणे आपणी आंगળી ઉપર કાળું ટપકું કરાવતા હોઈએ છીએ। બસ એવી જ રીતે આપણી લોકશાહી એ આપણી વાલસોઈ છે। આ લોકતંત્ર એ આપણું પોતાનું છે અને આપણા લોકતંત્રને, આપણી લોકશાહીને કોઈની ખરાબ નજર ન લાગી જાય એટલા માટે થઈને 23મી એપ્રિલે જઈ અને આંગળી ઉપર કાળું ટપકું કરાવવાનું ન ચૂકશો। તમારો આ હક છે અને આ તમારી ફરજ પણ છે। આપણે જેવી સરકાર જોઈએ છે એ સરકાર માટે થઈ અને 23મી તારીખે આપણે વોટિંગ કરવાનું છે। એક બીજી નાનકડી વાત કરી દઉં, કૃષ્ણ ભગવાને ટટલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ઉંચકી લીધો તો બસ એટલા જ હક તમને પણ સંવિધાને આપેલા છે। આ સંવિધાને તમને એટલા બધા હક આપ્યા છે કે તમે તમારી આંગળી ઉપર આખી સંસદને, લોકતંત્રને ઉપાડી શકો એમ છો। આપ સૌને મારી નમ્ર વિનંતી છે મયુર વાકાણીની કે આપ સૌ કોઈ 23મી એપ્રિલે જોરદાર મતદાન કરજો અને આંગળી ઉપર કાળું ટપકું કરી અને સંસદને આપની આંગળી ઉપર ઉપાડીને માથે વધાવી લેજો। થેન્ક યુ વેરી મચ। આપ સૌ કોઈ પત્રકાર મિત્રો અમરેલીના છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। આ ભીડની વચ્ચે પણ આપ સૌ કોઈ આવી રીતે મને સરસ રીતે અટેન્ડ કર્યો। થેન્ક યુ આપ સૌ કોઈ મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। થેન્ક યુ વેરી મચ। કરોડો હિન્દુઓના હૃદય સમ્રાટ આ દેશના પ્રધાન સેવક માનનીય નરેન્દ્રભાઈ મોદી ફરીથી આ દેશના પ્રધાન સેવક તરીકે બિરાજે એ માટે અમરેલી જિલ્લાના હજારો યુવાનો સ્વયંભૂ પોતાની બાઇક લઈ અમરેલીમાં 10,000થી પણ વધારે યુવાનો આજે અમરેલીના રાજમાર્ગો ઉપર ફર્યા છે। ત્યારે આ દેશમાં ફરીથી ભાજપ સત્તા ઉપર આવશે અને ફરીથી આ દેશના પ્રધાન સેવક તરીકે નરેન્દ્રભાઈ મોદી બિરાજશે એમાં કોઈ શંકાને સ્થાન નથી। ભારત માતા કી જય। યુવાનોમાં તાકાત છે અને એ તાકાત અમરેલીની અંદર દેખાય છે। શું કેવું છે યુવાનોને? તમે પણ યુવાન છો। આ દેશમાં 65% પણ વધારે યુવા વસ્તી ધરાવતો આ ભારત દેશ છે ત્યારે 10,000થી પણ વધારેની સંખ્યામાં યુવાનો અમરેલીની ધરતી ઉપર
નરેન્દ્રભાઈને ફરીથી આજે વડાપ્રધાન બનાવવા માટે થઈને બાઇક લઈને નીકળ્યા છે, ત્યારે યુવાનો જોમ અને જુસ્સા સાથે આગામી દિવસોમાં ફરીથી નરેન્દ્રભાઈને ભારતીય જનતા પાર્ટીની સરકાર આ દેશમાં ફરીથી પ્રધાન સેવક તરીકે નરેન્દ્રભાઈ જોવા માંગી રહી છે, ત્યારે આ દેશમાં ભારતીય જનતા પાર્ટીનું ફરીથી શાસન ચોક્કસ આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી.